सतनाम साहेब बन गए बन गए सकल अंश को साहेब बन गई સાહેબ બન ગઈ. હવે આમાં શું છે આ મારા અનુભવની વાત અને અમે નજરે જોયેલી વાત હા એ જ કરાય. એટલે વગડિયાની બાજુમાં સોરવીલા ગામ હા અને ત્યાં વગડિયાની અંદર એક હાંગો ભગત હા વેપારી. હા હવે આ 35-40 વર્ષ મોટી વાત. હા હા હાંગા ભક્તનું મન ઓરે ગયું ને તો દૂધની ડેરીમાં 2 લાખની કરી ચોરી હા અને સવારે આવ્યું છાપામાં કે આ દૂધની ડેરીમાં હાંગાએ કે ચોરી કરે ત્યારે એને ભગતની છાપ નહોતી. બરોબર. આવડો ભાગતો ફરે એમાં સવારે પોલીસની ગાડી આવી હા હા સુરેન્દ્રનગર જિલ્લાની. હમ સુરેન્દ્રનગર જિલ્લો લાગુ પડે ને એને. હા હા તો મોર હાંગલો વાહ સાહેબની ગાડી. હા એટલે સોરવીલા બાજુમાં ગામ છે વગડિયાની બાજુમાં. હા હા ત્યાં કને હોમ બાપાનું ખેતર ને ચોમાસાનો ટાઈમ હતો હા. અને ઝીણો ઝીણો મોલ ઉગાવો થયો હતો હા હા ત્યારે હોમ બાપા ભગત એ મહાન સંત હોય ને હા. અને સમાજમાં સંતો ભક્તો છે અત્યારે હાલની અંદર છે ને, છે. હલતાઈ નથી ગયા આગળ ના નથી ના ગયા. નથી હલતામાં. હવે એ હોમ બાપાના પગમાં લોટી પીડ્યો હા હા કે હોમ બાપા બચાવો કઈ ભગત બાપા. હા. તો કે શું છે તારે? હા હા તો કે વાહ પોલીસની ગાડી આવી છે ને હબોડ છે મારશે મને કઈ. હમ તો કે બાપા કહે છે આ વાડીની અંદર ઉતરી જા કહે છે નાનજા લઈને. બરાબર. તો હાંગલો તો ભાઈ બીકનો મારો એ લાલ મશીનનું હોય ઓલું બંબુનું ચાલે અને પંખા હેઠે ઘરી ગયો. હા. પોલીસ ખાતું આવ્યું હોમ બાપા ભગત હા અને આ કોઈ માણસને જોયું તો હાંગલા નતા કે તું ખરું કાંઈક છે કે જોઈ જાઉં બાપા કઈ. હા તો પછી આડાવડા દંડા પછાડી હા પછી એની પાસે દફતર ઓલું લખવાનું હાજરી જતું ને એની પાસે સાહેબ પાસે. હા હા પછી એ હોમ બાપા પાસે આવ્યા કે બાપુ હાંગલો લીધો નહીં તો કે આમાં તમારું અંગૂઠ સહી કરો કે હા હા હવે આ જોતો ખરા સંતનું શરણ કેવું છે. હા હા સાહેબ ખોરાભાઈ તમને કહું છું આ હા. વિચાર વાત છો આ જેવા તેવાથી નથી ટપો પડે એવું. હા તો આ દફતરમાં સહી કરો હોમ બાપા તમારી. તો કે બાપુ અંગૂઠે સાહેબ શું કહે છે હોમ બાપા કહે. હા હા તો કે મારો અંગૂઠો કે આમાં પાછળ સાહેબે લખ્યું કે હાંગલો છે ને નિર્દોષ છે કહી હાંગલાય ચોરી નથી કરી આમાં હોમ બાપા ભગતની સહી સંતની સહી છે. બોલો એ કેવડો બધો પ્રતાપ કહેવાય. એટલે અમને બ્રિટરા બોલાવે છે કે આપણી સમાજ પાસે આવા છે. મણિધર મણિધર છે. મહારાજની જય. હવે બોલો પછી એક વાણે બોલવા તેમ ભગત બોલો બેહો બેહો તમે બેહો. પોલીસ સાહેબ બોલ્યા તો માઇક તો બાપા પાસે વાત ધરી ને. ના ના લઈ લો અહીંયા એ માયક તમારે ખિસ્સા લગાવજો એટલે વાણે આવી જાય ખરેખર ની આવી જાય. જ્યાં ભરાવો ત્યાં ભરાવો. તમે બેહો હમણાં બેહો બે બે વાંધો બે. હા બે બોલ સદગુરુ મહારાજ રાજની જય. સત સનાતન ધર્મની જય. જય. સાહેબ તમારી સાહેબી વાહ ભાઈ વાહ. सब घट में रही समाई मेहंदी केरे पात में मेलाल न सुपाई रो गुरु हमारा गारुड़ी मुझ पर करी मेर मोर बतायो मरम तड़ो हमारा सब घट उतरी जाय जे એ જન્મમાં ધરીને વિસરો નહીં રે હરિ ગુરુ સંતોની સેવા હે જી અરે અરે એ જી જન્મમાં ધરીને વિસરો નહીં રે હરિ ગુરુ સંતોની સેવા હે જી રે એ જી ભગતિના દાન ગુરુ મારા દીજીએ રે એ પદ દેવ
વંકા દેવા હે જી રે એજી જન્મ ધરીને વિસરો નહીં રે હરિ ગુરુ સંતોની સેવા હે જી રે એજી નવ જોઈએ મેરી મંદિર માળિયા રે નવ જોઈએ પુત્ર કે ઘરનારી હે જી રે એજી એટલા પદાર્થ હું ઈસુ નહીં રે સદગુરુ આણ તમારી અરે અરે એજી જન્મ ધરીને વિસરો નહીં રે હરિ ગુરુ સંતોની સેવા હે જી રે એજી અનંત સુખની મારે જોને સાહેબી રે નવ જોઈએ ગજ દંતા હાથી એ જી રે એજી જન્મ ધરીને વિસરો નહીં રે હરિ ગુરુ સંતોની સેવા હે જી રે એજી કોટિક ગુંજન જોને કનકે બિરારે એજી કોટિક રે કુંજન જોને કનકે બિરારે નિત ઉઠી દેવે ગૌદાના હે જી રે એજી સુખમાં સુખમાં મારે એક નામનું રે ન આવે નિજ નામ સમાના હે જી રે એજી ધર્મ દાસ રે આવીનતી રે ગુરુ મને લખી દો પરવાના હે જી રે બોલ સદગુરુ મહારાજ હરિ ગુરુ સંતની સેવા કીધી છે ક્યાંય પૂજન આવ્યું નથી આમાં આખે વાણીમાં ક્યાંય પૂજા જેવું કાંઈ આવ્યું નથી હરિ ગુરુ સંતની સેવા સેવા માગે છે અને સેવા કે કરો તો મળે મેવા તો આ સેવા માગે છે કોઈ પૂજનનું તો કોઈ અર્થ જ નથી કાંઈ છતાં અત્યારે પૂજા મૂકી દીધી પૂજા ઉપર જ હાલ્યું જાય પાખંડ જ કહેવાય અને આ સંતોની દરેક વાણી જો કોઈ પૂજાનો માધ્યમ જ નથી મૂક્યો સેવા માગીએ જ્યાં જાવ ત્યાં સેવા માગી અને કરવી જ જોઈએ મા બાપ ગઢા હોય એને પૂજા કરશો તો કઈ નિયમ નહીં મેળાવે એની સેવા માગે છે એ બિચારા પૂજા નથી માગતા પણ એ ઉંમર થઈ જાય હવે સેવા માગે છે એટલે સેવામાં સુખ સમાયા લાલન કે સેવામાં સુખ સમાણું છે સેવામાં સુખ છે સેવા કરો તો એને સુખ મળશે પૂજા કરે કોઈ સુખ મળતું નથી એટલે આ સંતોની જે વાણી છે ને
એ આપણને ઉપયોગી બને છે. બીજું કોઈ બોલતા હોય તમને ના, બેન ના. ધોળ આવતો હોય તો બોલો ને કઈ હા. ધોળ. એ તો કોઈ ના બોલું છે અરે આ તો જેવું આવે એવું હોય કે માઇક જેવું આવડે એવું હા, એમાં વાંધો માઇક નહીં. માં નથી કઈ હા હા તમારું પેશન આવે ને ત્યાં ઉતરી જાય આ તો તે ડંકામાં પાંચ ડંકા હા વાગી આ તો ગયા. બધે ફોન માં આવે છે. ના ના પણ ના એ વેકવાણી ઘણી બાપુ થોડોક તો બોલો ને ધોળ એકાદો કઈક તો એને બોલો જ કોઈ એમ ગાયું હાવ જ એમ નથી એટલે. બોલો કઈક ગમે બે કડી આવે તો બે કડી કહેવાય બોલો તો શું હોય તમે બોલો ઓલો માયા કહી દો એટલે અવાજ ભલે એ જ પકડી લે હા, તમતાર. ગાવ ગાવ બે આવે છે બોલો વાપરો છે. અરે પણ કાંઈક તો પણ બોલો અહીંયા એમ કેમ કે આમ આવ છે? તમે ચેક ઉપદેશી કાંઈ વાંધો છો. હાલો. સદગુરુ જય મહારાજ. મહારાજની જય.